26 વલસાડ લોકસભા અંતર્ગત 181 કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર આજે નાનાપુરા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે અને મતદારો અત્યાર સુધીનું મતદાન થયેલું છે. તો 2024 લોકસભા ચૂંટણીની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે અમારા ઉમેદવાર ધવલભાઈ સરપંચ હોય, આગેવાન હોય, સંગઠન હોય, પેજ સમિતિનો પ્રમુખ હોય, બૂથ પ્રમુખ હોય, દરેક કાર્યકરો મહેનત કરી રહ્યા છે અને એમાં ઓર વધારે મહેનત કરીને અને સંયુક્ત સાથે મળીને અમે સૌ કાર્યકરો આગેવાનો કામ કરી રહ્યા. છેલ્લા 2002 થી 2018 સુધી હું કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે, હું 4 ટર્મ કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે, તો 2020માં મેં પાર્ટી છોડીને રિઝાઇન મેં એના માટે રિઝાઇન આપ્યું છે કે મારા ભૌગોલિક દ્રષ્ટિએ મારો જે વિસ્તાર છે, વિધાનસભા વિસ્તાર ખૂબ મોટો છે. વાપી જેડીસી પૂરું થાય, રાતા ગુજરમાંથી શરૂ થાય તો રાજબારી બોર્ડર સુધી, અને દૂધની ને છોડીને કુપવાડા સૂર્યાથી માંડીને આખો ખૂબ મોટો અને 100% ગ્રામ્ય વિસ્તાર છે. એક પણ નગર પંચાયત, એક પણ નગરપાલિકા નથી. જેથી એ વિસ્તારને વિકાસ કરવો હોય, મારે સર્વાંગી વિકાસ કરવો હોય, એ લાઇટ હોય, પાણી હોય, વીજળી હોય, રસ્તા હોય, મેક્સિમમ મોટા સિટી કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની વાત કરું તો ત્યાં એક ગામમાં જવા માટે એક રસ્તો હોય, એક ગામમાં જવા માટે 5 રસ્તા હોય, ફળીએ રસ્તા હોય, અલગ એક સ્કેટરમાં છૂટાછવાયા ઘરો હોય. તો એની વ્યવસ્થા અને એની સુવિધા આપવા માટે મારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે 2020માં જોડાયા. પેટા ઇલેક્શનમાં અમે સમગ્ર સૌ સાથે મળીને જીતા. 2022ની ચૂંટણી પણ અમે જીતા અને અત્યારે 2024ની અંદર અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભેગા થઈને કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અત્યારે અમારા ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 125 કરોડ રૂપિયા અમારા લાઈફમાં, અમારા ઇતિહાસમાં, આઝાદીના 75 વર્ષમાં પહેલી વાર 125 કરોડ રૂપિયા અમને રસ્તા માટે મળ્યા છે. અને તે સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં અમે રસ્તો નથી બનાવ્યો. પાણીની સુવિધા માટે અમે પ્રયત્ન ચોક્કસ કરી રહ્યા છે. પાણી અષ્ટોમ યોજનાનું પાણી ગામના સંપ સુધી પહોંચી ગયું છે. ઘર સુધી પહોંચવામાં કોઈ જગ્યાએ જે કંઈ સુધારા વધારે એના માટે મારા નાણામંત્રી શ્રી 170 કરોડ રૂપિયા બીજા મંજૂર કરી આપ્યા છે. તેની વ્યવસ્થા પણ અમે કરવા માટે બિલકુલ કટિબદ્ધ છે.